વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। ધૂળેટી પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને સુરત શહેરના બજારોમાં ગુલાલ અને રંગોની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે। ખાસ વાત એ છે કે શહેરમાં કેમિકલ મુક્ત અને મકાઈના લોટમાંથી બનાવાતા સુરક્ષિત ગુલાલની માંગમાં વધારો થયો છે। ધૂળેટીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર સુરત શહેરના નાગરિકોમાં ધૂળેટીને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરત શહેરના વિસ્તારોમાં સુરતી લાલાઓએ રંગે રમવાની તૈયારીમાં લાગી ગયા છે। બજારોમાં ગુલાલ અને રંગોની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે। ત્યારે સુરતના આનંદનગર વિસ્તારમાં વર્ષોથી ગુલાલ બનાવતા વેપારીએ જણાવ્યું હતું કે આ ગુલાલ તેઓ મકાઈના લોટમાંથી બનાવે છે। આ ગુલાલ સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાથી મોઢા પર, આંખમાં કે ત્વચા પર કોઈ પ્રકારની સાઇડ ઇફેક્ટ થતી નથી। કેમિકલ મુક્ત અને સ્વદેશી રીતે તૈયાર કરાતો આ ગુલાલ બજારના અન્ય રંગોની સરખામણીએ સસ્તા ભાવે પણ ઉપલબ્ધ છે। मक्काई के भी आटे में शुद्ध आटे में बनाया जाता है। मक्काई काटा रहता है और ये 15-20 साल से हम कलर बनता है, हम बनाते हैं, हमारे भाई लोग हैं सब बनाते हैं। ये जो रंग बनाते हैं आप, रंग जो चेहरे पे हो या मुंह पे हो, क्या असर करता है, किस तरह का? इसमें कोई असर नहीं है, शुद्ध गुलाल है, इसमें कोई मगजमारी नहीं, एकदम शुद्ध कलर आता है। इसमें गुलाल बोलते हैं, कलर नहीं है, शुद्ध गुलाल से कोई नुकसान नहीं होता है। मक्काई का आटा समझो, आधा रोड बोलते हैं, वही से में है 1% इसमें कलर होता है, ओनली 1% कलर, वो भी धुलाई और चालने के बाद वो भी समझो निकल जाता है। आँख में भी चला जाए तो कोई तकलीफ होने वाला नहीं इस कलर से। भाव तो व्यापारी हम होलसेल देते हैं, होलसेल के भाव से अपने 10% के पे धंधा करते हैं। इस तरह से माल बाहर से जो है तो उसके हिसाब से मजदूरी लगती है, मेहनत करना पड़ता है। ऐसा समझो 100 रुपया किलो जा रहा है, 80 रुपया 100 रुपया किलो बिकता है। વધુમાં જણાવ્યું કે હોળીના તહેવારને અંદાજે 15 થી 20 દિવસ બાકી હોય ત્યારથી જ તેઓ અને તેમનો પરિવાર ગુલાલ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દે છે। દિવસ રાત મહેનત કરીને વિવિધ આકર્ષક રંગોના ગુલાલ તૈયાર કરવામાં આવે છે જેથી લોકો સુરક્ષિત રીતે ધૂળેટીનો આનંદ માણી શકે। રંગોના આ પર્વને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે અને દરેક લોકો આનંદ અને ઉમંગ સાથે ધૂળેટીની ઉજવણી કરવા આતુર છે।